आज की शाम मिर्ची के नाम, आज की शाम मिर्ची के नाम। आज की शाम मिर्ची के नाम। હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે નખત્રાણા તાલુકાની આસપાસમાં જે ખેડૂતો વાવેતર મરચીનું કરી રહ્યા છે એમાંના એક યુવા અને પ્રગતિશીલ ખેડૂત એટલે કે રાજભાઈ સચદે, જેમણે ખેતીની સાથે ખેતીનું જ એજ્યુકેશન એટલે કે બીએસસી એગ્રી પણ છે અને એની સાથે સાથે ખેતી પણ કરી રહ્યા છીએ. તો રાજભાઈ સચદે પાસેથી આપણે આ મરચીની વિસ્તારમાં માહિતી મેળવીએ. રાજભાઈ, આમનું વાવેતરથી લઈ અને અત્યાર સુધીનું જે પણ તમે એમની અંદર કરેલું છે હાર્વેસ્ટિંગ, વીણી, રેટ, એ બધું જ અમારા ખેડૂત ભાઈઓને વિસ્તારમાં જણાવો. શ્યોર. નમસ્તે બધાને. 3 એકરનું પ્લોટ છે. વાવેતર છે 28 જુલાઈ. આજની તારીખ છે 23 ફેબ્રુઆરી 2025. એટલે વાત કરીએ તો એપ્રોક્સ 7 મહિના જેવો આ પ્લોટને થયા છે. 7 મહિના થવા આવે છે. અને આમની હાઇટની વાત કરીએ તો 4.5 ફૂટની આસપાસ એમની હાઇટ, 5 ફૂટ જેવી જાય છે એવરેજ હાઇટ અત્યારે. આની રાજભાઈ, અત્યાર સુધીમાં આમની અંદર કેટલી વીણી લીધી હશે તમે? એપ્રોક્સ 20 જેવી વીણી લેવાઈ ગઈ છે. એપ્રોક્સ 20ની આસપાસ આમાં વીણી થઈ ગઈ છે, બરોબર? યસ. એક વીણીની અંદર એવરેજ ગણીએ પહેલેથી જ છેલ્લે સુધીનું તો કેટલું પ્રોડક્શન આવ્યું છે? ટોટલ પ્રોડક્શન આપણું થયું છે 54 ટન. 3 એકર અને 3 એકરનું 54 ટન થયું છે. એકડે 18 ટન આવે છે આપણું, અને એક વીણીનું એવરેજ આપણું આવે છે 2000 કિલો જેવું. ઓકે. અને એવરેજ જો બજાર ભાવ ગણીએ તો શું આવ્યા હશે આજ સુધીના? આપણે જો એવરેજ 24-25 બજાર આવે છે. આજ સુધીની જો આપણે એવરેજ ગણીએ તો 24 થી 25 રૂપિયા બજાર આવેલી છે. અને હજી તમને શું લાગે છે કે આ કેટલા મહિના ઊભી રહેશે? એપ્રોક્સ 2 મહિના 3 મહિના? હજી વાતાવરણને અંદાજિત લઈને મિનિમમ 60 થી 65 દિવસ હજી હાલી શકે છે આ. અને ખેડૂત ભાઈઓને, બીજા પણ ખેડૂત ભાઈઓને આવી સારી મરચી કરવી હોય તો કઈ કઈ બાબતોનું થોડીક કાળજી રાખવી જોઈએ એ વિશે થોડીક વિસ્તારમાં જણાવશો? સૌથી મેન કે શરૂઆતમાં આપણે જ્યારે રોપો કરીએ ત્યારે સૌથી પહેલું કે પાણીનું ભરાવ ન રહેવું જોઈએ. ઓકે. અને બીજું, અને ટાઈમ ટુ ટાઈમ આપણે ડ્રેન્ચિંગ કરીએ છીએ આમાં. અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ આવે છે ત્યારથી આપણું મેઇન સ્ટેપ ચાલુ થાય છે સ્પ્રેનું ને બધું. અને તમે રાજભાઈ એવું પણ કરો છો કે વચ્ચે વચ્ચે જ્યારે માલ વધારે હોય ત્યારે કોઈ પાલો કરીને ભરો છો, એ વિશે પણ ખેડૂતોને જણાવો. દરેક વીણી પતે પછી આપણે પાલો ભરીએ છીએ. 2 છોડની વચમાં હોલ કરી દરેક છોડ ઉપર આપણે 4-5 ખાતરનું મિક્સ કરીને પાલો ભરીએ છીએ. દર વીણી પૂરી થાય એટલે એક વખત તમે પાલો ભરવાનું. એની સાથે સાથે ડ્રીપની અંદર પણ ખાતરોનો યુઝ કરો છો? શ્યોર. આપણે વોટર સોલ્યુબલ ખાતરનું સાયકલ ચાલે જ છે રેગ્યુલરલી. મતલબ તમારા મત પ્રમાણે ખેડૂતોએ પાલો પણ ભરવો જોઈએ અને જ્યારે હાર્વેસ્ટિંગ ચાલુ હોય ત્યારે એને ડ્રીપમાં પણ આપવું જોઈએ. ઝાડની હેલ્થ સાચવા માટે જે રેગ્યુલર રૂટીન ચાલતું એ ચાલે, અને વીણી પતે પછી પાલોય ભરવાનું, જેથી ઝાડનો વિકાસ સારો થાય અને ફળની ક્વોલિટી આપણે ઉત્તમ ક્વોલિટીની મળે. રાજભાઈ, તમે ખેતી સાથે પણ જોડાયેલા છો, યુવા પ્રગતિશીલ ખેડૂત પણ છો, એની સાથે સાથે તમારું જે એજ્યુકેશન છે એ પણ એગ્રીકલ્ચર રિલેટેડ છે. તો તમને ખેતીમાં આવવાનો રીઝન શું અને શું શોખ હતો કે શું તમારે એવી પ્રેરણા લીધી કે તમે એજ્યુકેશન લઈ અને ફરી ખેતી કરો? એના માટે શું ખેડૂતોને સંદેશ આપવા માગું છું? આપણું નાનપણથી જ ખેતીમાં જોડાયેલા હતા. શરૂઆતમાં તો ખેતીમાં આવવાનું બહુ ઓછું થતું, પણ જેમ જેમ આપણે ખબર પડી તેમ ખેતીમાં રસ વધતો ગયો. અને આપણે સાયન્ટિફિક રીતે જવું હતું, હોર્ટિકલ્ચરમાં જવું હતું. આમાં હોર્ટિકલ્ચર વેજીટેબલ્સમાં જવું હતું, ટ્રેડિશનલથી અપડેટ થવું હતું આપણે. એના માટે થઈને એજ્યુકેશન કર્યું અને પછી આમાં આપણે એપ્લિકેશન, રિયલ લાઈફ એપ્લિકેશનમાં આવ્યા. એને 2 વર્ષ થયા. આ રાજભાઈએ પોતાની કરેલા સાહસ અને એજ્યુકેશન તેમજ પોતે કરી બતાવવાની જે પ્રેરણા છે એ તમે જોઈ શકો છો. તો આ રાજભાઈની સ્ટોરી તમને કેવી લાગી એ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવા વિનંતી. થેન્ક યુ.